નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, 2001થી લઈ અને 2025 સુધીમાં ગુજરાતી ફિલ્મોએ કેવી કરવટ બદલી, ગુજરાતી ફિલ્મો ક્યાંથી ક્યાં પહોંચી, ગુજરાતી ફિલ્મોએ કેવો બિઝનેસ કર્યો, કેવી ફિલ્મો લોકોને ગમે છે, આ બધી જ વાત કરવાની મને ઈચ્છા થઈ. તો મને થયું કે ચાલો આપણે ટોપ 50 ફિલ્મ્સ 2001થી લઈને 2025 સુધીની ટોપ 50 ફિલ્મોની વાત કરીશું. દરેક એપિસોડમાં જુદા જુદી ફિલ્મોની વાત કરીશું. કઈ ફિલ્મો સફળ હતી, કઈ ફિલ્મ લોકોને ગમી, કઈ ફિલ્મે બોક્સ ઓફિસ પર બહુ જબરજસ્ત બિઝનેસ કર્યો અને બિઝનેસ કર્યો તો શા માટે બિઝનેસ કર્યો, આવી આ બધી જ વાતો આપણે કરીશું. આ એક સિરીઝમાં ટોપ 50 ગુજરાતી ફિલ્મ્સ, એમાં આપણે આ બધી જ વાતો કરીશું. મિત્રો, 2012માં એક ફિલ્મ આવી હતી કેવી રીતે જઈશ, અને ત્યારથી લઈને 2025, આ 2026 ચાલે છે પણ આપણે 2025 સુધીની વાત કરીશું. 2025 સુધીમાં ઘણી બધી ફિલ્મો આવી. 2012માં આવેલી એ ફિલ્મે લિટરલી કેવી રીતે જઈશ ફિલ્મે લિટરલી ગુજરાતી સિનેમાની ધરીને આખી બદલી કાઢી અને ઘણી બધી એવી ફિલ્મો બનવા લાગી અર્બન સેટઅપ વાળી, એટલે કે શહેરી સેટઅપ વાળી ઘણી બધી ફિલ્મો બનવા લાગી. અને પછી તો ગુજરાતી ફિલ્મો એક અલગ જ લેવલ ઉપર જવા લાગી, એક અલગ જ કન્સેપ્ટમાં બનવા લાગી અને બહુ જ એક્સપેરિમેન્ટ પણ થયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. પણ 2001, 2005 અને 2008 આ 3 વર્ષમાં પણ આવા જ પ્રકારની જુદી જુદી 3 ફિલ્મો આવી હતી. એની પણ આપણે વાત કરીશું. આ સિરીઝમાં ટોપ 50 ફિલ્મ્સ ઓફ ગુજરાતી સિનેમામાં આપણે એની પણ વાત કરીશું. દર રવિવારે આપણે જુદી જુદી ફિલ્મોની વાત કરીશું. ક્યારેક એવું પણ થાય કે કોઈક એપિસોડમાં આપણે 3, 4, 5 ફિલ્મોની પણ એક સાથે વાત કરી લઈએ. ટોપ 50 ફિલ્મ છે એટલે 50 એપિસોડ કદાચ થાય ના થાય, બટ આપણે પ્રયત્ન કરીએ કે જે ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો છે એનો આપણે એક અલગ એપિસોડ બનાવીએ અને બાકીની જે ફિલ્મો છે તો કોઈમાં 2, 3, 4 કે 5 ફિલ્મોને ચર્ચીને આપણે એક એપિસોડ કરીએ. આ વિચાર મને કેવી રીતે આવ્યો? મને થયું કે મને ગુજરાતી ફિલ્મોનો બહુ જ રસ છે અને હું બધી જ ગુજરાતી પિક્ચરો જોઉં છું, એના રિવ્યૂ પણ કરું છું અને મને એવું છે કે ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ઓડિયન્સને કેવા પ્રકારની ગુજરાતી ફિલ્મો ગમે છે એ લોકો સુધી એ વાતને લઈ જવી જોઈએ. એટલે મને થયું કે ટોપ 50 ફિલ્મ્સ કઈ છે એ જાણવાનું કદાચ બધાને રસ પડશે જ પડશે. તો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ આ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું. મારી ઇન્સ્ટા ઉપર પણ, ઇન્સ્ટા પેજ ઉપર પણ આ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું. ઇન્સ્ટા પેજ ઉપર હું દરરોજ લગભગ જુદી જુદી ફિલ્મોની વાતો કરીશ અને યુટ્યુબ ચેનલ ઉપર દર રવિવારે આપણે એક એપિસોડ મૂકવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે રિવ્યૂ તો ચાલતા જ રહેશે. તો મેં કહ્યું એમ કે મને એવું થયું કે ટોપ 50 ફિલ્મો કઈ છે, એનો બિઝનેસ કેવો છે, એ કેમ ગમી હતી પ્રેક્ષકોને, એ બધી જ વાતો લોકોને જાણવાની કદાચ મજા પડશે. એટલા માટે મને આ સિરીઝ કરવાનો વિચાર આવ્યો ટોપ 50 ફિલ્મોનો. દોસ્તો, તમે ગુજરાતી ફિલ્મોના રસિયા છો, તમે પણ ગુજરાતી ફિલ્મો મારી જેટલા જ ઇન્ટરેસ્ટથી જુઓ છો અને ગુજરાતી ફિલ્મો તમને ગમે છે, તો દોસ્તો તમે પણ તમારા પ્રતિભાવો મને જણાવી શકો છો. કઈ ફિલ્મો વિશે તમે વધારે હકીકત જાણવા માંગો છો? દોસ્તો, એક વાત કહીશ કે ગુજરાતી ફિલ્મોને લગતી માહિતી ઇન્ટરનેટ ઉપર ઘણી ઓછી હોય છે અને ઘણી જગ્યાએ જુદી જુદી જગ્યાએ જુદા જુદા આંકડા બતાવતા હોય છે કલેક્શન માટે. તેમ છતાં આપણે પ્રયત્ન કરીશું કે સૌથી નજીકના આંકડાઓ સાથે આપણે વાત કરીએ, હંમેશા એવી ટોપ 50 ફિલ્મોની વાત કરીએ. તો વાત એ હતી કે તમને કઈ પ્રકારની પિક્ચરો ગમે છે, તમારી ફેવરિટ ફિલ્મો કઈ છે, તમે એને લગતી વધારે માહિતી જાણવા માંગો છો કે નહીં, એ બધું જ તમે મને કમેન્ટ બોક્સમાં કહી શકો છો. આવતા રવિવારથી આપણે એ બધી જ સિરીઝની શરૂઆત કરીશું, એ બધી ફિલ્મોની એક પછી એક વાતો કરીશું. અત્યારે હું ખાલી હિન્ટ આપી દઉં છું તમને કે ટોપ 50 ફિલ્મો જે બની 2012 પછી, જે પ્રવાહ બદલાયો, પ્રવાહ પલટાયો અને પછીથી જે ફિલ્મો બનવા લાગી, 2012 એવું કહેવાય છે કે 2012 પહેલાની ફિલ્મો એક તરફ અને 2012 પછીની ફિલ્મો એક તરફ. બટ આપણે મેં કહ્યું એમ કે અગાઉની 3 ફિલ્મો એવી હતી કે જેના વિશે વાત કરવી બહુ જરૂરી હતી, તો એની પણ આપણે વાત કરીશું. અને 2012 પછી 2025 સુધીની જેટલી પણ સફળ ફિલ્મો છે એની પણ આપણે વાત કરીશું. પણ અત્યારે હું એક હિન્ટ આપી દઉં છું તમને કે આવતા રવિવારે આપણે સૌથી પહેલા વાત કરીશું
2001ની આસપાસ રિલીઝ થયેલી એક એવી ફિલ્મ કે જે લગભગ અર્બન સેટઅપમાં રજૂ થઈ હતી અને બહુ જ જબરજસ્ત મોટું બેનર હતું અને એ બેનરે તો હવે ઘણી બધી એવી ફિલ્મો બનાવી, ચર્ચાસ્પદ ફિલ્મો બનાવી, એવા એ બેનરની ફિલ્મ હતી. ડિરેક્ટર હતા વિપુલ અમૃતલાલ શાહ અને ફિલ્મ હતી દરિયા છોરું. મિત્ર, આવતા રવિવારે આપણે આ દરિયા છોરું વિશે વાત કરીશું. જેડી અને શેફાલી શાહ એમાં લીડ એક્ટર હતા. બીજી પણ ઘણી બધી વાતો એ એપિસોડમાં કરીશું. તો દોસ્તો, તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને તમને કઈ ફિલ્મો વિશે જાણવામાં રસ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તમને મારા વિડીયો ગમતો હોય તો એને લાઈક કરો, શેર કરો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.